અધ્યાય 46 કવિ પાસે શબ્દચયન કલા છે. અહીં હનુમાન માટે વિશેષણ વપરાયું છે સમીક્ષાકારી. એનો અર્થ થશે વિચારીને કામ કરનારો. તે એકદમ યોગ્ય છે. પોતે બંધાય છે, એની પાછળ એની પોતાની વિચારણા છે. તેની પાછળ એની પોતાની વિચારણા છે. તેને ઝાડની છાલથી બાંધ્યો. તેમાં કૌતુક થયું. બધાને એમ થયું આવું કેમ, એમ કૌતુક થયું. હનુમાન બ્રહ્માસ્ત્રના બંધનથી મુક્ત થઈ ગયો. કારણ કે બ્રહ્માસ્ત્રનું બંધન બીજા કોઈનું બંધન સહી શકતું નથી. આ વાત આપણે અધ્યાય 46માં છે. હા ને, ત્યાર પછી 48. એક અધ્યાય નહીં હોય તો આપણે કન્ટિન્યુ લખવું તો પડશે, તો જ કન્ટેન્ટ જળવાય ને. 48. હનુમાન નાના હતા ત્યારે ઐરાવતને વિચિત્ર ફળ માનીને પકડવા દોડ્યા. ઇન્દ્રએ રોષથી વજ્ર દ્વારા તેને પછાડ્યો. આથી વાયુ ખિન્ન થયો. વાયુ એટલે પવન, એ પવનપુત્ર હતા ને, વાયુ ખિન્ન થયો. તેને પ્રસન્ન કરવા બ્રહ્માએ હનુમાનને પુનર્જીવિત કર્યો. સૌ દેવોએ વરદાન આપ્યા અને બ્રહ્માએ બ્રહ્માસ્ત્રથી તેને અવધ્ય બનાવ્યો. બ્રહ્માસ્ત્ર શસ્ત્રનું નામ છે. બ્રહ્માસ્ત્રથી તેને અવધ્ય બનાવ્યો. એનો હણી નહીં શકાય એમ. અધ્યાય 49. ઉગ્ર તપશ્ચર્યાના અંતે રાવણ પાસે બ્રહ્મદેવ પ્રગટ થયા. બ્રહ્મદેવે પ્રસન્ન થઈને વરદાન માંગવા કહ્યું. રાવણે કહ્યું કે તમે હોશિયાર કેટલો, જો જવાબ જો એનો, અમરતા તો આપતા નથી. એટલું કરો કે દેવ, દાનવ, રાક્ષસ, ગંધર્વ, યક્ષ, સાપ, ગરુડ કોઈ મને મારી ન શકે. મનુષ્ય તો તુચ્છ છે. એટલે એણે એ ના માગ્યું. મનુષ્ય તો તુચ્છ છે. રામ મનુષ્ય અવતારે આવેલા એટલે એમણે વધ કર્યો. બ્રહ્મદેવે તથાસ્તુ કહ્યું. સર્ગ 50. વિભીષણનો તર્ક વિશિષ્ટ છે. તમને રામ સાથે યુદ્ધ જોઈએ છે તો દૂતને મારી શકાશે નહીં.
એમ કરીશું તો બીજો દૂત આવી શકશે નહીં. આ દૂત પાછો જશે તો જ યુદ્ધની શક્યતા રહેશે. હનુમાન દૂત તરીકે આવ્યા છે ને એની વાત છે. આ દૂત પાછો જશે તો જ યુદ્ધની શક્યતા રહેશે. સર્ગ કે અધ્યાય 51. બાલ હનુમાન વ્રજના પ્રહારથી પડ્યો હતો ત્યારે બ્રહ્માએ પ્રગટ થઈને વાયુને પ્રસન્ન કરવા સૌ દેવોને કહ્યું કે આ બાળકને હાથે તમારું મહત્વનું કાર્ય થવાનું છે. તો તમે સૌ પણ એને વરદાન આપો. આ દેવોમાં અગ્નિ પણ હતા, એટલે બળ્યા નહીં, એમને વરદાન આપ્યું ને એટલે આ દેવોમાં અગ્નિ પણ હતા. આથી હનુમાન કહે છે કે અગ્નિ મારા પિતાની મૈત્રીને કારણે મને નહીં બાળે. પૂંછડું હળગે છે પણ એ નથી હળગતા. મને નહીં બાળે. 51 પૂરું. અધ્યાયનો સાર પૂરો. સુંદરકાંડ વિરાટ પર્વમાં યુનિટ 3માં આવતા બધા અધ્યાયનો સાર લખાવી દીધો. બરાબર.